હા હું રોજ સૈન નાખું છું આ સકાને કા એમ આખો દી નાખો. રોજ કેટલા સકલી આવે છે અહીંયા? બહુ ઝાઝા સકલી આવે. તો આપણે હા હા અમારે સાય થઈ જાય આ બાવળમાં બેઠી એટલું બે શકો. રોજ 200-300 સકલી આવે છે મિત્રો. તો જો આજે આપણે નિસાઈડ આવ્યા હતા અને અહીંયા ઘણા બધા સકલાઓ આવતા હતા. તો જો આ રીતે સૈન નાખે છે તો પણ અહીંયા આપણે વાડી આવ્યા હતા અને કઈ રીતે માળા બાંધવા એ રીતે અમે આવ્યા હતા જોવા. અને જો અહીંયા ઘણા બધા સકલા આવે. બસુ દાદાની વાડી આવ્યા છીએ અને ચોમાસાનું વાતાવરણ છે તો સરસ મજાની આપણે જો ચા બનાવી છે. અને જો અહીંયા પક્ષીઓ પણ ઘણા બધા આવે છે. રોજે રોજ 1-2 કિલો અહીંયા આપણે સૈન નાખીને સેવા કરે છે. તો અહીંયા આપણે વાડીને એવું બધું જોવા આવ્યા છીએ અને પક્ષીઓ માટે માળા બાંધવા પણ આવવાના છે. પાણી પાયા છે અને પક્ષીઓ પણ ઘણા આવે છે. તો આ દાદા આપણે રોજે રોજ સેવા કરે છે તો એ પણ જો બે બોલશે. હા હું રોજ સૈન નાખું છું આ સકાને કા એમ આખો દી નાખો. રોજ કેટલા સકલી આવે છે અહીંયા? બહુ ઝાઝા સકલી આવે. તો આપણે હા હા અમારે સાય થઈ જાય આ બાવળમાં બેઠી એટલું બે શકો. રોજ 200-300 સકલા આવે છે અને અલગ અલગ જગ્યાએ નાખે છે. તો આ રીતે રોજે રોજ સવારમાં દાદા ઉઠીને સેવા કરે. રોજે રોજ સકલા આવે છે. જો મિત્રો અત્યારે ચોખા નાખ્યા સૈણ માટે તો જો રોજે રોજ એટલા સકલા આવે છે. આ તો આપણે અહીંયા અલગ જગ્યાએ આપણે ઊભા છીએ ઓરા એટલે બાકી સેજ હમણે આગા પાછા જવાય ને તો સકલા પણ અહીંયા હમાતાનથી શોખવાળામાં એટલા સકલા આવે છે. અને આ વાડી વિસ્તારમાં જો આપણે બધા સકલાઓ જો અહીંયા વૃક્ષો પણ ઘણા છે અને સકલાઓ પણ ઘણી બધી સૈણ ખાય છે રોજે રોજ. આપણે અહીંયા નિસાઈડ આવ્યા હતા પછી આપણે જો અહીંયા વાડી આવ્યા છીએ બસુ દાદાની વાડીએ. તો અમારે જો આ કિરણબેન હોતે ને રોજે રોજ સવારમાં જો આવી સેવા કરે છે ભગવાન. તો આ રીતે અમારે નાની નાની બાળા છે પણ તો જો રોજે રોજ સેવા કરે છે અને સકલાને પણ સૈણ પણ ઘણી બધી નાખે છે. અને જો આપણે સકલા પણ જો આવવા મળ્યા છે. આ રીતે રોજે રોજ ઘણા બધા સકલા આવે છે અને રોજે રોજ મહિનામાં આપણે 2 મણ ચોખા વેચે છે મિત્રો. તો એવી સેવા તો ક્યારેક જ થાય. તમારે પણ જો ગમેના સકલા આવતા હોય તો સૈણ રોજ નાખો. ફરી મળીશું આપણે વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.